સૌ પ્રથમ કુવાડવા ગામના આંગણે ખોડિયાર સોસાયટીના પટાંગણમાં, હવે અવાજ થોડો ખરખો કરો. હવે ભાઈ શ્રી ભીમભાઈ લાખાભાઈ કુછડિયા, માકીબેન ભીમભાઈ કુછડિયા, છગનભાઈ રામાભાઈ કુછડિયા, રૂડીબેન છગનભાઈ કુછડિયા, હરેશભાઈ કાનાભાઈ આગઠ, ઢેલીબેન હરેશભાઈ આગઠ. આ પરિવારે ઘણા સમયથી માયકે તો કરી હોય બાર બીજને અહીંયા ઉજવે છે. એમને એવો વિચાર થયો કે ઘણા સમયથી 12 બીજ ઉજવીએ છીએ તો એકાદી બીજ ગુરુ મહારાજની પધરામણી કરી અને ભજન સત્સંગ અને પ્રસાદનું આયોજન રાખી તાત્કાલિક નિર્ણય લેવાથી બીજી કોઈ અગવડ તો હતી નહીં, પણ સમયના અભાવે એવો વિચાર કે દરેક સેવક પરિવારને નહીં કહેતા નાનો એવો પ્રસંગ કરવો છે. પણ છે ધીરે ધીરે બહુ મોટો તો નહીં, પણ નાનામાંથી મોટો તો થઈ ગયો. શાંતિથી બેઠા હોય એ વિચારધારા અલગ હોય, અને જેની ઢોલ વાગે ને પછી જે વિચાર બદલાય એ અલગ હોય. પછી એમ થયું છે કે થોડા પોરબંદર, રાજકોટ, જુનાગઢ થોડાને કેવી એમ આપનો જે પ્રેમ ભાવ પ્રસંગ જે બી નિમિત્ત બને, સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ, સેવક પરિવાર, આપ સૌના સગાવાલા સ્નેહી બધાને કોઈ ના કોઈ પ્રકાર મળવાનો, ધર્મ સંસ્કાર ધર્મ સંસ્કૃતિ જોવાનો, જાણવાનો, સાંભળવાનો જે લાભ મળે એવા ભાવથી ગુરુ મહારાજની પધરામણી નિમિત્ત એના અંતર્ગત આવા જ્યારે અવસરે આપણે મળ્યા છીએ ત્યારે અમારા આદિ આચાર્ય યોગ પુરુષ, સહેજ ઓછું કરજો, બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણમાં કોટી કોટી પ્રણામ. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ યોગરાજ પુરુષ, એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. અમારા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને આવકારી, આટલી મોટી સંખ્યામાં દરેક આત્મા જ્યારે અહીં ઉપસ્થિત છે, ગુરુ પ્રેમી, ધર્મ પ્રેમી, સંત પ્રેમી, દર્શન પ્રેમી, ભજન પ્રેમી, પ્રસાદ પ્રેમી, સત્સંગ પ્રેમી, અન્ય જે કઈ ધર્મના નાતે આવ્યા હોય બધાય દરેક આત્માને
મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આજના આવા રૂડા પ્રસંગે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે જે છાયામાં, જે સદગુરુના સંગમાં જે ઈષ્ટદેવની છત્ર છાયામાં આપણા ઘણા જન્મના શુભ સંચિત પુણ્ય કર્મના આધારે જે હરિગુરુ સંતનું આપણને જ્યારે શરણ મળ્યું છે ત્યારે ધનગળી ધનભાગ જે એવી શીતળ છાયા, એવા જે પરમ પ્રકાશિત પુરુષો, સ્વયં જાગૃત પુરુષો, સ્વયં પ્રકાશિત પુરુષો અને દેવ પુરુષોના સાનિધ્યમાં જે આત્માઓ એ છાયામાં આવ્યા છે તે ધનઘડી ધનભાગ આવા બળભાગી આત્માઓ આ સૃષ્ટિમાં મહાપુરુષોની આસ રાખી અને મહાપુરુષો પણ આવા પ્રેમી, જિજ્ઞાસુ, સંસ્કારીની આસ રાખી આપણો પ્રેમ અથવા આપણા પૂર્વના પુણ્યનો ઉદયનો સમય અને મહાપુરુષોનું મળવું જે હોય તે અજીત મન જીતે કોઈ સુરા, પ્રેમ હંસ પર ખાયા, સ્વામી ફૂલગરજી સંત ચરણમાં દાસ સવે ગુણ ગાયા. ગુરુગમ પ્યાલા જ્ઞાન તણાઈ પીતા મન બંધાયા, સ્વામી ફૂલગરજી સંત ચરણમાં દાસ સવે ગુણ ગાયા. આવા સમર્થ પુરુષોની છાયામાં આપણને આશરો મળ્યો છે એ જ મોટા આપણા ભાગ છે. જીવન તો હુઈ રહી તોય પૂરું થવાનું છે ને જાગીએ તોય પૂરું થવાનું છે. જાગ્રત પુરુષોની છાયામાં જે પુરુષો આપણને જે લક્ષ્ય આપે છે, જે માર્ગ બતાવે છે, જે રાહ બતાવે છે તે આપણો જૂનો પુરાણો આદિ માર્ગ છે. એ માર્ગમાં મહાપુરુષોના શબ્દ દેહને આપણે નહીં ઓળખીએ, નહીં સમજીએ, નહીં સાંભળીએ, નહીં ધારણ કરીએ, નહીં પાલન કરીએ તો કોને દોષ દેવો? આજ અહીંયા અમારા મહાપુરુષોના હિસાબે ધર્મ ધુરંધર, પરમાત્મા પ્રેમી, દયાના સાગર આત્માઓ જ્યારે હંસ પુરુષો એકઠા થયા છે ત્યારે સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન અને આત્મજ્ઞાન
આત્મજ્ઞાન વિના આ સૃષ્ટિ પર કોઈને પોતાનું ઘર મળ્યું નથી, પોતાની ખબર પડી નથી ને પોતાને કદી સંતોષ થયો નથી. નાના પ્રકારની વાતો કરી, નાના પ્રકારના વિચાર કરી, એ તો આ દુનિયામાં મફતમાં બધું મળે છે. એમાંય પરમાત્માએ અત્યારે તો દયા કરી છે. આગળનો સમય ગામની અંદર કોઈ ભાટ, ચારણ, બારોટ, કોઈ સંત સાધુ રામજી મંદિર પાસે ચોરે બેસી નાની એવી એક વાત માંડે, વર્ષોના વર્ષો સુધી રાજી થઈ જાય મન. આજ તો મોબાઈલનો યુગ છે. દુનિયાભરના સંતો આપણને જ્ઞાનથી વાકેફ કરી રહ્યા છે. છતાંય હે રાવણ માલા, બાર બાર મેઘ વરસી, જળ ભર્યો એમાં અરગણ પાણી મત પી જાય. વેદ, પુરાણ, શાસ્ત્ર અને મહાપુરુષોની વાણી આપ બળે વાંચે, સમજે, કંઈ સમજાય નહીં. કારણ કે અરગણ પાણી છે. કોણ ગળી આપે? જે અનુભવી, જે માલમી હોય એ ગળી આપે. શબ્દ સમજવામાં વર્ષો જતા રહે. પ્યાસી હોય, જિજ્ઞાસુ હોય, ડૂબકી મારે કે આપણા પૂર્વમાં જે કંઈ બુદ્ધિશાળી પુરુષો આપણને કહી ગયા છે, આપણા વડીલો જે કહી ગયા છે, આપણા શીર સત્ર જે કહી ગયા છે, એના રાહ ઉપર ચાલવાથી આપણને સુગમ પડે છે, બળ મળે છે. બાર બાર મેઘ વરસી, જળ ભર્યો, બારે બાર સંપ્રદાયની અંદર અનેક મહાપુરુષોએ શબ્દ રૂપી આ અમૃતને આ સૃષ્ટિ પર આપણા જેવા જિજ્ઞાસુ માટે મૂકતા ગયા છે. પણ હે માલા, અરગણ પાણી મત પીજે. એક સંતે કીધું છે, પોથી વાંચે પાર નહીં આવે, વેદ વાંચે શું થાય, આંધળાને મૂકો ઉજળમાં એ કિયા માર્ગે જાય. આવું કેમ કીધું? અનંત લક્ષ્ય, અનંત સિદ્ધાંત મહાપુરુષે મૂક્યા છે. અનેક રસ્તા છે. જીવની ગતિમતિ અનુસાર સાચા રસ્તે, સત્યના માર્ગે કંઈક ના કંઈક જીવને શાંતિ મળે એ માટે અનેક પ્રકારના સાધન બનાવી ભિન્ન ભિન્ન પ્રકારે ભિન્ન ભિન્ન મહાપુરુષોનો મહિમા ગાયો છે. અવતારનો મહિમા ગાયો છે, ધામનો મહિમા ગાયો છે, ગુણનો મહિમા ગાયો છે, એમની લીલાનો મહિમા ગાયો છે. પણ ઉજ્જળમાં કોઈ રસ્તો હોતો નથી, કયા માર્ગે જવું? માટે જ આદિ અનાદિથી વેદ, પુરાણ અને શાસ્ત્ર અંતમાં છેલ્લે એક જ શબ્દ બધાએ મૂક્યો છે, કોઈ માલમી, કોઈ અનુભવી સદગુરુના ચરણે જાઓ. એ સિવાય આ અરગણ પાણી છે ગરાય છે નહીં. નાની નાની વાતને તમે લો. કબીર સાહેબે એક શબ્દ એવો કીધો છે, કબીર કુત્તા રામ કા. કબીર સાહેબ કુત્તાનું કેમ કીધું? સેવક નહોતા કહી શકતા? કબીર કુત્તા રામ કા મોતી ધરાયા નામ. એમને વિચાર કર્યો, જગતમાં બે પ્રકારના કુત્તા છે, એક શેરીનો કૂતો છે ને એક પાલતો કૂતો છે. જે પાલતુ કૂતો છે એ ધણીના હુકમમાં હોય છે, પ્રેમની દોરીથી બંધાયેલો હોય છે, ગળે દોરી બાંધેલી છે. કબીર સાહેબ એમ કે છે, અને મારું સ્વરૂપ છે મોતી સ્વરૂપ છે, અને હું રામનો પાલતુ કૂતો છું. અને ગલીનો કૂતો બીજી ગલી છોડી ન શકે, જાય તો એને બીજા કૂતરા ઉતેડી નાખે. એક ટુકડા માટે એને ભીખ માગવી પડે. જ્યારે સંતોના ચરણે, સદગુરુના ચરણે જે બંધી જાય ને ભીખ ના માગવી પડે. અને ગલીના કૂતરાને રોગ દોગ થાય તો એ સહન કરી મૂંઝાઈને મરી જાય છે. જ્યારે ધણીનો પાડેલો કૂતરો એ ધણીની રક્ષાઓમાં હોય છે. જ્યારે જેને જે ખાવું હોય 3 ટાઈમ ખાવાનું આપે,
ગળે પ્રેમની દોરી બાંધી છે, ધણી જેમ ખીંચે એમ પોતે હું જઉં છું, હું મારા ધણીને સમર્પણ છું. આવો મહિમા છે કે મહાપુરુષોની છત્ર છાયામાં જ્યારે આપણે જાયથી શબ્દથી શબ્દ, શબ્દથી શબ્દ, શબ્દથી શબ્દ ઉજાગર થાય છે. એક શબ્દ તાળું છે અને એક શબ્દ કૂંચી છે. જેમ જેમ મહાપુરુષની વાણીમાં વેદ પુરાણ શાસ્ત્રની અંદર ડોકિયું કરી ત્યારે અંતિમમાં અંતિમ સત્ય તો એક જ કીધું છે. શિવજી મહારાજે કીધું, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. અંતિમ સારમાં સાર આત્મજ્ઞાન, આત્માની ઓળખાણ, પરમ તત્વની ઓળખાણ, પ્રેમ તંત પ્રકાશા. સવારામ બાપાએ કીધું, તનમાં ખોજી તપાસા. જીવન આવું મશગુલ બન્યું છે ત્યારે ભક્તિ પંથ કઠિન મેરે ભાઈ. બળદેવદાસ બાપાએ એમ કેમ કીધું? છાયામાં કાયમ રહેવાની જરૂર છે. જો મહાપુરુષની છાયા બાર એક ડગલું કદાચ કોઈ ભરી જાય, કોઈ કર્મના કારણે, કોઈ વિચારના કારણે, કોઈ સમયના કારણે, કોઈ સંજોગના કારણે અથવા પોતાની હેસિયત નહીં હોવાના કારણે, તો એવું પણ કહેવું પડ્યું છે, તોરલ કયા ધર્મે તમે તરશો? કેમ કહેવું પડ્યું? એવું પણ કીધું છે, તોરલ કે બાવળીએ બથ ના ભરીએ. મહાપુરુષોની દાતારી, ભક્તોની દાતારી, સંતોનું સાચ તો તમે જુઓ. સવારામ બાપાએ તો અહીંયા સુધી કીધું છે કે સત્યને મેળવવા માટે સાચની જરૂર છે, બીજા કોઈ સાધન સૃષ્ટિમાં નથી. હાચા બનવું પડે છે. કેવા હાચા? હે લાખા, ગુરુ આવે તો તાળા ઉઘડે કૂંચી, મારા ગુરુજીને હાથ. એમ કેમ કીધું અબળા લોયણ સંતો? એમ ભણે બતાવો. જીવનમાં માણા કંઈ પણ એબ હોય, ભૂલ થઈ જાય તો છુપાવે. આપણા ભક્તોએ છુપાઈ નથી. તમે જુઓ, જે રંગ મેદાનમાં વર્ષોથી કલાકારો ગાય છે ને જગતને પોકારી પોકારી એ જ પુરુષો કહે છે કે આ રીતે રહેજો, આ રીતે રહેજો. જો છાયા બહાર ગયા તો આવું કંઈક થવાની શક્યતા છે. લોયણ કહે છે, લાખો પુરુષ છે, હું નારી છું, મારું બળ કેટલુંક હાલે. અબળા લોયણ સંતો એમ ભણે, આમાં કોઈ ભૂલ મારી નથી. તમે સંતો નોંધ લેજો. હે રાવણ માલા, આ સોનાની નગરી, તારી નગરી તો તું જોઈ લે, કોઈ કમી નથી. એમાં રૂપાના ઝાંપા છે, એમાં કાંટા કેરી વાયડું ના કરીએ. આ ના લખ્યું તો શું વાંધો હતો? ક્યાં કોઈને ખબર હતી? પણ નહીં. બળદેવદાસ બાપાએ કીધું, સરપ રૂપ જાણ સાહેબનું વિપરીત સિદ્ધને બાળે. જીવ દશા જૂજવા પણું બે પણું એ તો જીવ દશા છે. ચિતરું જગત ચિતારે ભાઈ, તું સિદ્ધને કલેજા બાળે. ધણીના દરબારમાં, સાહેબના દરબારમાં જવાબ દેવો પડે છે. સાહેબ કે દરબાર में साचे को सिर पाव, जूठा तमाचा खाएगा क्या रंक क्या राव. ધણીના દરબારમાં ચોગાનમાં કહી દીધું કે આમ 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 છે. અરે એની આગળ જો તમે, કોઈ છુપાવે. તુલસીદાસજી મહારાજે કીધું, અવગુણ અપરંપાર અવગુણ મોરા, માફ કરો ને મોરારી. સાધુ દુભ્યા, બ્રાહ્મણ દુભ્યા, ભક્ત દુભ્યા ભારી, માત પિતા બંનેને દુભ્યા, ગરીબ કો દીધી ગાની. આ ન લખ્યું તો શું વાંધું? તો જ્યારે સાચના સમજણના ઘરમાં જાય છે ત્યારે આ બધું સામાન્ય થઈ જાય છે. કારણ કે આ જગતમાં એમને કોઈ બી પ્રકારની ચિંતા નથી કરી. એમને એમની મૂળ આબરૂની ચિંતા કરી છે. ધણીના દરબારની ચિંતા કરી છે કે અહીંયા જ્યારે ધણી પૂછે ત્યારે આપણે છાતી ઠોકીને જવાબ દઈ શકીએ અને ધણી ખુશ થાય. આ મુજરો ધણી ખુશ કરવાનો છે, ગુરુને ખુશ કરવાનો છે. આ મનોરંજન નથી. મનોરંજનના સાધન તો બહુ છે, પણ કોઈ સમા બસ એક શબ્દ ગુરુદેવ કા તાકા, અનંત વિચાર થાકે મુનિજન પંડિતા તાકો, વેદ ન પામે પાર. જીવનમાં આટલું બધું આ પુરુષો, તમે વિચાર કરો
કે જ્યારે દેવાય પંડિતને સંશય થયો અને જ્યારે ઘરે જ્યાં શોભાજી ગુરુ ઉપર સંશય થયો ને એમને ભજનમાં લખી નાખ્યું. બોલો, શંકા પડી અવરું સૂજ્યું. તમે વિચાર કરો, માણસ છુપાવવાની કોશિશ કરે, મહાપુરુષો ભક્તોએ મેદાનમાં મૂકી દીધું, આમ છે. ધ્યાન રાખજો કે મહાપુરુષની પુરુષની છાયા બહાર જો કોઈ ગયા તો એના હાલ બેહાલ થાય છે. આવું મહાપુરુષ કહે છે. હવે જાવું છે ક્યાં? જાવું છે જે ઘરે ગુરુના ઘરમાં જાવું છે, ગુરુના શબ્દની સાથે નાતો બાંધવો છે અને આપણી સુરતાને આપણે જોવી છે, જાણવી છે, સમજવી છે ને એ જ સુરતા દ્વારા આપણે એ ઘરે પહોંચવું છે. તો શું કરવું? તાર તાર માહી તાર જાણે કોઈ જોગી જન. જે શબ્દનો તાર અને સુરતાનો તાર બે એક કરી શકે કોણ? જોગી જન. જોગી કોને કહેવાય? જે મળી ચૂક્યા હોય તે. તાર માહી તાર જાણે કોઈ જોગી જન. ચંદ્ર સૂર્ય દોનું એક ઘર આણ્યો છે. ચંદ્ર ને સૂર્ય બેયને એક ઘરે પોતે લાવી શક્યા છે. એકો બ્રહ્મ વિચાર મેં કયા કારણથી આ પ્રેમ જાગ્યો છે? એકો બ્રહ્મ વિચાર મેં એક એવું પરમ તત્વ છે જેનો કોઈ કાળે નાશ નથી એને મેળવવા માટે. એકો બ્રહ્મ વિચાર મેં ભાન સબ ભૂલી કરી, તન અને મનની શુદ્ધિ ગુમાવીને ભાન સબ ભૂલી કરી અખંડ જ્યોત આપ મેં સમાયો છે. એ જ પણ મારું સ્વરૂપ છે. સોનમાં હી શ્યામ. આ પુરુષ સોન મંડળમાં, ગગન મંડળમાં, 10મા દ્વારમાં વસે છે. સોનમાં શ્યામ. સોનમાં શ્યામ વોઈ પૂર્ણાનંદ પાવે હોય. ઈ પુરુષ જો પ્રાપ્ત થાય એ પૂર્ણાનંદ સ્વરૂપી પુરુષ છે. કહે બળદેવ જીવતા મરી મેં સ્વરૂપ સંભાળ્યો. સવારામ બાપાએ કીધું, આસન સહિત અસમાન હંસો હાયલો ગયો. આસન શું છે? આપણો આધાર આ શરીર છે 5 તત્વનો, અને 5 તત્વની ચેતનાને લઈ સુરતા દ્વારા પોતે પોતાના વતનમાં પહોંચ્યા. આસન સહિત અસમાન હંસો હાયલો ગયો. દેહની શુદ્ધિ ના રહી, દેહનો ભાસ ના રહ્યો, દેહાધ્યાસ ના રહ્યો. હે સખી, યોગ ને વિયોગ થી પાર જે પુરુષ અહીંયા પહોંચ્યા છે એ અહીંયા પછી એકવાર મિલન થઈ ગયું પછી અહીંયા યોગ પણ નથી, અહીંયા વિયોગ પણ નથી. યોગ વિયોગ થી પાર હતો ત્યાંનો ત્યાં રહ્યો. મેં મુસાફિર આયે ગમશે, મેં હું પરદેશી પંખીમાં લખ્યું છે સતલોક કા મેં હું પણ. આસન સહિત અસમાન હંસો હાલ્યો ગયો. સખી યોગ વિયોગ થી પાર હતો ત્યાંનો ત્યાં રહ્યો. હું પેલા અહીંયાનો જ હતો પણ અહીંયાથી છૂટો પડ્યો હતો. ભૂતકાળ પૂર્વ પ્રારબ્ધના કર્મના આધારે એ કર્મ ભોગવવા માટે દેહ ધારણ કર્યું છે ને એ દેહ દ્વારા દેહની જાત્રાએ હું આવ્યો છું. આસન સહિત અસમાન હંસો હાલ્યો ગયો. સખી યોગ વિયોગ થી પાર હતો ત્યાંનો ત્યાં રહ્યો. અમરાપુરમાં આસ્થાન પછી અમર પછે ના મુવો. પછી અમર થવાનું ક્યાં રે? જ્યાં પોતાનો નિવાસ જ અમરાપુરમાં છે પછી અમર પછે ના હુઓ. સખી ગોતણ હારો થયો ગેબ નારી કે નર નાર્યો. દેહ ભાસ જતો રહ્યો, નારીએ ન રહ્યો, નરે ના રહ્યો, એક જ પુરુષ રહ્યો. ગોતણ વાળો થયો ગેબ, ખોજવા વાળો જ, ગોતવા વાળો જ ગેબ થઈ ગયો. ગેબ એટલે એવી શૂન્ય ભૂમિકા છે જ્યાં પોતે છુપા રહી શકે છે. ગેબ એને કહેવાય કે કોઈ જોઈ ન શકે. ગોતવા વાળો થયો ગેબ નારી કે નર ના રહ્યો. સખી આપે થયો અદ્વૈત, એક બની ગયો, બે નહીં. ખોરણ હારો ખોવાઈ ગયો. સદગુરુ મંગલ રૂપ. આ બધું જે બન્યું છે મારા ગુરુની કૃપાથી. સદગુરુ ખુદ જ મંગલ રૂપ છે. એલમ હમકો એવી એક રીત બતાવી, એવી જુક્તિ બનાવી. એલમ હમકો એસો દિયો સખી અવિચળ ધણીની હતી આશી મરના પહેલા મળી ગયો. આ શરીર છોડીને આ દુનિયામાં જવાનું જે થાય એના પહેલા અવિચળ ધણી અમને મળી ગયો છે. દાસ સવો દો ઘાટ, નર અને નારી, પૃથ્વી ને આકાશ, સાચું ને ખોટું, ચંદ્ર ને સૂર્ય, ધરતી ને આકાશ,
બબે બબે વસ્તુ છે. દાસ દવો સવો દો ઘાટ ભાંગીને ભૂકો થયો, સખી આ વિદે મલકની વાત સંદેશો સૌને કયો. બળદેવદાસ બાપાએ કીધું, ભેદી ગુરુએ ભેદ બતાવ્યા. દિયા મોર છાપ પરવાના, સિક્કા મિલ્યા સાહેબ હજુર કા મોજૂદ જાકર મળવાના. એવા માલમી, એવા ભેદી, એવા જાણકાર પુરુષ અમને મળ્યા ને એમને એવો ભેદ, એવો મરમ અમને બતાવ્યો. ભેદી ગુરુએ ભેદ બતાવ્યા. દિયા મોર છાપ પરવાના. કોઈ પણ સ્ટેટ હોય ને, સ્ટેટ એની અંદર પરવાનો હોય. જેમ અત્યારે વિદેશ જવું હોય તો આપણે જેમ ભારતની વિઝા હોય છે, વિઝા ઉપર ભારતનો સિંગબોલ હોય છે. આપણા 4 સિંહનો સિંગબોલ છે ભારતનો. એવી રીતે મોર છાપ પરવાનો હોય અને સિક્કા મિલ્યા સાહેબ હજુર કા. પાછોમાં સિક્કો એક બીજો વાગે. કયો? કે કયા દેશમાં તમારે જવું છે? કે સાહેબના હજુરમાં. એનો સિક્કો અમને મારી દીધો કે સિક્કા મિલ્યા સાહેબ હજુર કા મોજૂદ જાકર મળવાના. આ મહેફિલ, આ એમની સંગત, આ એમની રંગત, આ એમનો આનંદ પૂરા વિશ્વને જે જિજ્ઞાસુ આત્મા છે એને બહુ ઘેલું કર્યું છે. નહીં ધરણી નહીં આકાશ, જ્યાં કોઈ ધરણી આ સૃષ્ટિ નથી, જ્યાં આકાશ નથી, નહીં મહેલો મેં રહેવાના, નહીં હમારા કોઈ ઠોર ઠિકાના, ઠામ વિના જઈ ઠરવાના. કારણ એ આધાર પુરુષ ને નિરાધાર પુરુષ છે. કોઈ ઠોર ઠિકાનું, કોઈ પ્રદેશ હોય, કોઈ મકાન હોય તો એનું સરનામું હોય. નહીં ધરણી નહીં આકાશ, નહીં મહેલો મેં રહેવાના, નહીં હમારા કોઈ ઠોર ઠિકાના, ઠામ વિના જઈ ઠરવાના. ઠામ હોય તો આ દુનિયામાં આવાગમન છે. આ તો નિરાધાર પુરુષને અમે મળી ચૂક્યા છીએ. પાંખો વિના પ્રેમ લહેરમાં, પક્ષીને હંસને જેમ પાંખો હોય છે, પાંખ નહીં. પ્રેમ લહેરમાં, પ્રેમ લહેરમાં, જ્ઞાન વૈરાગની પાંખ દ્વારા, પ્રેમ દ્વારા, પ્રેમની લહેરમાં, પાંખો વિના પ્રેમ લહેરમાં, આકાશ વિના ઉડવાના, દ્રષ્ટિ વિના પદાર્થ પરખીને ચાંચ વિના ચૂગવાના. જીભ ઉપર ખાંડ મૂકો, દ્રષ્ટિ નથી તો તમે પરખી શકો છો. એવો જે પુરુષ છે જેને દ્રષ્ટિની જરૂર નથી, જેને કાનની જરૂર નથી, જેને રસનાની જરૂર નથી, જેને દીપક અને બાતીની પણ જરૂર નથી, સ્વયં જ્યોત છે. પાંખો વિના પ્રેમ લહેરમાં, આકાશ વિના ઉડવાના, દ્રષ્ટિ વિના પદાર્થ પરખી. આ એ પુરુષને દ્રષ્ટિ વિના પરખી, ચાંચ વિના ચૂગવાના. હમ બસત હૈ અગમ દેશ મેં, કોઈને ગમ નથી એવો એક દેશ છે 10મા દ્વારમાં. 9 દ્વારની તો બધાયને ખબર છે. 2 આંખ છે, 2 કાન છે, 2 નાક છે, મુખ છે, મળદ્વાર 2 છે. 9 દ્વારની બધાયને ખબર છે, 10મા દ્વારની ખબર નથી. હમ બસતે અગમ દેશ મેં, ભૂતળ વિષય નહીં ભળવાના, આવાગમન અહીંયા અમે આવવાના નથી. પાછું એ પણ કીધું પ્રાલબ્ધ, જ્યારે આ શરીરનું પ્રાલબ્ધ, કારણ કે એ અવધિથી બંધાયેલું છે કે આટલા વર્ષ અહીંયા આ કામ કરવાનું છે. પ્રાલબ્ધ જ્યારે પૂરું થશે ત્યારે જ્યું કા ત્યું, જ્યાંનો હું હતો ત્યાં જ જ્યું કા ત્યું ઠરી રહેવાના. અને આનું કારણ શું છે? આ દયા કોની છે? આવન જાવન કા ઉડ ગયા સપના, એ ફળ સદગુરુ સેવાના. ગુરુની સેવાથી આ બધું પ્રાપ્ત થયું છે. દાસ બળદેવ ગુરુ હજુરમાં રહીને સુખ નિજાનંદ લેવાના. હવે સવારામ બાપાએ કીધું, પંજા લાગ્યા પીવું તણાઈ, પોયગાના પ્રમાણ, જાપ જંપા જુગતે જડ્યા. હવે દાણી માગે ની દાણ. પંજો શું છે? પૂર્ણ સત્તા છે. મહાપુરુષનો પંજો જેના માથે પડ્યો, પંજા લાગ્યા પીવું તણા, એ પુરુષનો પંજો. પંજો ખરો પણ કોનો? સદગુરુનો પંજો. પંજા લાગ્યા પીવું તણા, પૈગાના પ્રમાણ. બસ કોઈના ઉપર અમી દ્રષ્ટિ મહાપુરુષની થઈ જઈ, કંઈક શબ્દ દઈ દીધો, કંઈક નિવાજી ગયા, કંઈક સેવાની તક આપી, કંઈક એમના વચનમાં વર્તી ગયા, માથે ક્યાંક હાથ મૂકી દો, અથવા હૃદયની કોઈ દુઆ લાગી જાય. પંજા લાગ્યા પીવું તણાઈ, પોયગાના પ્રમાણ. પછી એને આવાગમન રહેતા નથી.
જાપ અજંપા જુગતે જડા, એવી સદગુરે જોગતી બતાવી. જાપ તો ખરો જ, પણ એ જાપ એવો કે જેને જપવો ન પડે, કાયમી એ ચિત્તમાંથી જાય નહીં. જાપ અજંપા જુગતે જડા, એવી જુગતી દ્વારા અમે જાપ કર્યો કે જાપ જપવો પડ્યો નથી, અજંપા થઈ ગયો છે. એક સેકન્ડ પણ અમારા સ્મરણમાંથી, અમારી યાદીમાંથી ગયો નથી. હવે દાણી માગે નહીં દાણ, પછી દાણી દાણ કેવી રીતે માગે? 84નું ઋણ ચૂકવવું ન પડે. માયાથી જે નિર્લેપ બની ગયા જે પુરુષો, બધાય કહેતા હતા રાજા જનક વિદેહી 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 વિદેહી. ઘણા બધા સાધુ સંતોને સંશય થયો કે જે રાજમાં રાણીઓનો તૂટો નથી, આવું મોટું રાજ છે, રાજ પાટ ભોગવે છે, અને આખી દુનિયા વિધેય કે છે, આ શું છે? રાજા જનક પાસે વાત પહોંચી. રાજા જનકે સિપાહીને કીધું કે આપણો જે રંગ મહેલ છે એની અંદર કાચા સૂતરના તાંતણે જેટલા રાજમાં હથિયાર તીક્ષ્ણ છે એ બધા કાચા સૂતરના તાંતણે બાંધી દો આખા મહેલમાં. રંગ મહેલની અંદર કાચા સૂતરના તાંતણે બધા તીક્ષ્ણ હથિયાર, જે ભાલા, બરછી, તલવાર, કટાર, બધા ટીંગાડી દીધા. અને હવે બધાય સાધુને, જ્ઞાનીઓને બધાને બોલાવો. એમને કહો કે રાજા જનક તમને હરિહર કરવા માટે, પ્રસાદ માટે બોલાવે છે. બધાય સાધુ સંતો જ્ઞાનીઓ પધાર્યા. આખો રંગ મહેલ પૂરો ભરી ગયો, અને થાળમાં પીરસાણું. એકે ઉપર જોયું, બીજા ઉપર જોયું, ત્રીજારે ઉપર જોયું. નીચે કોણ ખાય? ધારદાર હથિયાર કાચા સૂતરના તાંતણે બાંધેલા. રાજા જનક કીધું કરો હરિહર. આ વિધેય વિધેય એમ નથી થવાતું. જે ધણીના ભરોસે જેને જીવનને નાવ મૂકી દીધા હોય છે, જે પોતાનું કંઈ માયનું જ નથી હોતું, રાજ હોવા છતાંય જે પોતે નિર્લેપ ગતિ જેની છે, કે જે દિવસે સુખદેવજી મહારાજ કંઠી બંધાવા જનક વિદેવજીના દરબારમાં આવે છે. દરબારમાં જ્યારે આવ્યા, સિપાહી દ્વારા જનક રાજાએ કીધું એમને એમ પ્રવેશ નહીં આપવો. જોજો, જે પરીક્ષિત રાજાનો જેને મોક્ષ કરાયો છે એ સુખદેવના દરબાર ઉપર પધારે છે. વિચાર કરજો, જીવનમાં સમય મળે એને કેડ બાંધીને કરવામાં કોઈ બાકી મૂકી નથી. ભાગવત તો જ્યારે અંતિમ સમય હોય છે ત્યારે ભય હોય છે, ને ભય વિના પ્રીત નથી. પ્રીતમાં જ્યારે પ્રભુનો મહિમા સાંભળે છે તો એની અંદર એકાકાર થવાથી 7મા દિવસે સર્પદંશ થયો, ને એ જ લવની અંદર પોતાનો પ્રાણ છૂટ્યો, એટલે એમની મુક્તિ થઈ છે. એમ જીવનમાં મર્યા પછીની મુક્તિ પણ એમના વચનથી છે, ને જીવતા પણ મુક્તિ છે. એને એક તેલની તહારી ભરીને આપો સુખદેવજીને, એક મારા નગરની આખી પ્રદક્ષિણા કરે ને એક પણ ટીપું એ તહારીમાંથી તેલ ઢોળાવું ના જોઈએ. સુખદેવજી મહારાજ 7 દિવસ સુધી પ્રદક્ષિણા કરે છે, હાથમાં એ તહારી લઈને તેલની પૂરી ભરેલી, એક ટીપું ન પડવું જોઈએ. દ્વાર ઉપર આવ્યા, કહેવાય એમને આવવા દો. તો બરોબર રાજા જનક રાણી પડખે બેઠા છે. રાણીના ઉપર પોતાનો હાથ છે, અને ડાબા હાથ ઉપર અગ્નિ છે, અને અગ્નિ ઉપર એક હાથ છે. આ દ્રશ્ય જોયું, જોજો દ્રષ્ટિ પણ કેવી કેવી ભિન્ન ભિન્ન છે. 2 વસ્તુ હતા છતાં એક જ દેખાણી. ઓહો, હું જેને ગુરુ કરવા આવ્યો છું એ તો માયાની અંદર ગળા બૂટ ડૂબેલો છે. એક જ સેકન્ડમાં સમર્થ પુરુષો પોતાના શિષ્યને અનુભવ કરાવી દે છે. પૂર્ણ અનુભવ તો સમય આવે, પણ વિશ્વાસના ઘરમાં લાવવા માટે એક કોઈ અનુભવ તો એને કરાવે જ છે, કે જીવનભર પછી એ રાહ છૂટતો નથી. એક સેકન્ડમાં સ્વપ્નું થયું, સપનામાં જન્મ થયો, મોટો થયો, સંબંધ કર્યો, લગ્ન કર્યા, સંસાર ભોગવો, 3-4 છોકરા થયા, છોકરાને ખાવા આંબો વાવ્યો, ફરિયામાં આંબો ઉગ્યો, કેરીઓ આવી, કેરું પાકી. છોકરા કે આંબો છે એમાં મારે કેરી ખાવી છે. સુખદેવજી મારે જે ઠેકડો માર્યો, જે બાયણાનો ઉંબરો માથે ભટકાણો, જનક રાજાએ કીધું સુખદેવ કેરી હાથમાં ન આવી,
ત્યારે ખબર પડી કે આ મહાપુરુષે માયાની અંદર રહેવા છતાં માયાથી મુક્ત થયેલા પુરુષો છે. સવારામ બાપાએ એની સાક્ષી પૂરી છે. માયામય દેખતા માયાથી મુક્ત થયા. ભરપૂર તમને લાગે કે આપણા જેવા જ છે, સંસારમાં જ છે, એમને ઘર છે, બાર છે, છોકરા છે, બોલે ચાલે ખીજાય વહીવટ, ફરક હોય છે ભીતર. એક સેકન્ડમાં પૂરી પૃથ્વીની સાહેબી જે બાદશાહોએ છોડી એમને નહીં છોડી હોય, કંઈક તો હશે. દાણી માગે ની દાણ, શબ્દને ભરે સલામ, કાળ દળમાં વ્યાપી રહ્યો અવિગત પુરુષ નામ. હવે એ ઘર પ્રાપ્ત થયું છે એટલે અમારી પાસે કોઈ દાણી દાણ ન માગે. કારણ કે શબ્દની સત્તા જ એવી છે કે શબ્દથી મરી જવાય છે, શબ્દથી સજીવન થવાય છે, શબ્દથી ચિંતા થાય છે, શબ્દથી ઉપાધિ થાય છે, શબ્દથી જ્યાંના ત્યાં પહોંચાય છે. અને એક શબ્દની સત્તાથી આકાશને નહીં આધાર, નહીં પૃથ્વીને પાયો, એક શબ્દની સત્તાથી 21 બ્રહ્માંડ રચાયો. હવે દાણી માગે નહીં દાણ, કાળ દળમાં. કાળ દળ કોને કહેવાય? જે નથી રહેવા વાળું આ શરીર છે, કાળ દળમાં વ્યાપી રહ્યો અવિગત. કોઈએ વિગત કરી નથી. અવિગત પુરુષ છે, અનામ છે, નામી નથી, અનામી છે. આ શરીરમાં જ કાળ દળમાં જ વ્યાપી રહ્યો છે. સવારામ બાપાએ સાક્ષી પૂરી કે અવિનાશી છે પરખો, એમાં ચોથી સલામનો મોટો મહિમા. વિનાશીમાં અવિનાશી કોઈ સમજે ચતુર સુજાણ. સ્વામી ફુલગરજીએ છાપ દીધી, સાહેબે બતાવી શાન. ગુરુ મહારાજે કંઠી બાંધી, મંત્ર આપ્યો, સાહેબે ગુરુ ઘરની શાન બતાવી. અમર ભેદ ઓળખાવ્યો, સવો કહે સતનામ. જ્યાં ઘરે જ્યાં પછી જે પુરુષ મળ્યા પછી કાયમી જે અવિનાશી ઘરમાં અમર બની જાય છે, એનો સંદેશો આ પુરુષો દઈ ગયા છે. જીવનમાં બાદશાહોએ બાદશાહી છોડી દીધી છે અને રાજાઓએ રાજ છોડી દીધા છે. એની પાછળ કંઈક તો હશે. અને કાં તો પોતાનામાં કંઈ નહીં હોય તો પૂર્વના ભાગ્યનો જ્યારે ઉદય થવાનો હોય. અને જે ધણી છે, જે સદગુરુ છે, એ પોતાના હોય ને કોઈ દી ભૂલતા નથી. ગમે એટલા જન્મ જતા રહે, બાકી એને છોડે નહીં. કારણ કે એ આજ સુધી ઇતિહાસમાં નથી જોયું. જે દિવસે ભરતરી મહારાજ મારતા ઘોડે જ્યારે રાજમાં આવી રહ્યા છે, એ જ દિવસે એક નગરમાં, એક ગામના પાદરમાંથી પોતે પસાર થાય છે. પાદરમાં એવો એક પ્રસંગ બન્યો, એક પુરુષ ગુજરી ગયો છે. ને એ સમયે ધણી તો આધાર છે, ધણી ન હોય પછી જીવીને શું કરવાનું? કારણ કે એનો આધાર કોઈ નથી હોતો. ત્યારે એ સમયે સતી થવાની પ્રથા હતી ને પ્રેમથી હતી, કોઈ બનાવેલી નહોતી, પરાયણે નહોતી. એવો વિરહ પ્રેમ જ હતો. જ્યારે આધાર જતો રહે, આપણો જેમ શ્વાસા છે આપણો આધાર છે, અને શ્વાસા જતા રહે પછી કોણ રહે આ દુનિયામાં? કારણ કે એક પ્રાણ દો દે. આ દ્રશ્ય ભરતરી મહારાજે જોયું. પતિને ચિતા ઉપર સુવડાયો છે, આગ લાગી છે, અને સતી દોડીને ચેહની અંદર પડે છે અને શાંતિથી ઊભી ઊભી પોતે બળે છે. આ દ્રશ્ય જોઈને પોતાને નવીન લાગ્યું, સૃષ્ટિ પર આ કેવી રીતે બને? ઘરે જઈને પીંગળા સતીને વાત કરે, સતી હું તમને શું કહું, મેં એક દ્રશ્ય જોયું છે, હજી સુધી મારા ચિત્તમાં જાતું નથી કે આ સૃષ્ટિ પર આવું કેવી રીતે બને? એમ આત્માથી, પોતાના સ્વયં આત્માથી આ દુનિયામાં વિશેષ કોઈને પ્રીતિ હોતી જ નથી. હા, પોતાનો બચાવ થાય તો દુનિયામાં એ બધાનો બચાવ કરવા તૈયાર છે. પોતાના હોય ઈનાન પારકા હોય ઈનાય, પણ જ્યારે પોતાના ઉપર આફત આવે ત્યારે એ પોતે પોતાનો જ બચાવ કરે છે. તો એક પતિ ગુજરી ગયો છે, એની ચિતા બળે છે ને દોડીને હસતા મુખે સતી જલે છે ને ઊભી ઊભી સળગે છે, તો એ તરફડિયા નથી મારતી. આ મેં દ્રશ્ય જોયું છે, મને ચિત્તમાંથી જાતું નથી કે આ પતિ સાથેનો કેવો પ્રેમ. પીંગડા શું કહે છે? એમાં કાંઈ નથી, એ તો વિરહ છે. કેમ? તો એથી વધારે શું છે? વધારે તો એ છે કે પતિનું સબ ખોળામાં લઈને અને જે
બ્રહ્મ અગ્નિ પ્રગટ કરી, જમણા અંગૂઠે અગ્નિ પ્રગટ કરી અને પતિનું મસ્તક ખોડામાં લઈને જે જલે છે એનો ઊંચો નંબર છે. એથી એક નંબર ઊંચો છે કે આટલી બધી વાર કેમ? પતિના મૃત્યુના સમાચાર સાંભળતા જ પત્નીનો શ્વાસ છૂટી જાય, એ જ સત્ય પ્રેમ છે. એ પ્રથમ નંબરની સતી છે. એવું છે ભૂલવાડી દીધું. મહિનો 2 મહિના જ્યાં જંગલમાં ભરતરી મહારાજ વિહાર કરવા ઘોડેસવાર થઈને જાય છે. પ્રધાન હારે હોય છે, 5-10 સિપાહી હારે જ હોય છે, કારણ કે આ તો 92 લાખ માળવાનો ધણી, 61 રાજ્યો જેના અંડરમાં હતા. વિક્રમાદિત્ય અને એમના આ મોટા ભાઈ ભરતરી મહારાજ. 62 રજવાડાના જે સંખ્યા પબ્લિકની ગણો 92 લાખ હતી. 9 લાખ હાથી હતા અને 18 લાખ ઘોડા હતા. 65 રજવાડા એના અંડરમાં હતા. કેવું સામ્રાજ્ય બતાવો. જંગલમાં સિપાહીને કીધું કે એક કામ કરીને મારું જા જઈને પિંગળા સતીને કહેજે ભરતરી મહારાજ સિંહના શિકારમાં ખપી ગયા છે. જો ઝેરના પાયરખા કર્યા. નિર્ણયમાં આવતા તો જિંદગી જતી રહેશે. ઘણીવાર સાચી વસ્તુ પાસે હોય છતાંય કોઈ નિર્ણયમાં આપનાર હોય તો આવે છે, એમને એમ નથી આવતું. પ્રેમ સાચો છે, સતી પણ સાચું છે, પોતાનો દ્રઢ નિશ્ચય પણ સાચો છે, પણ આટલે હદ સુધી આ સતી હશે એવી એમને ખબર નહીં હોય ત્યારે જ પરીક્ષા કરી છે ને. સિપાહી ઘોડો લઈ અને બરોબર દરબારગઢની અંદર આંટો મરાવે છે ને અવાજ મારે છે સિપાહીને કે મહાસતીને બોલાવો. અટારીમાં આવીને ઉભા રહ્યા કે શું છે? કે ભરતરી મહારાજ સિંહના શિકારમાં ખપી ગયા છે. આમ થાંભલી પકડીને ઉભા હતા, એમને એમ પ્રાણ છૂટી ગયા. એ વિરહ, એ વિયોગ, એ દુઃખ, એ સંકટ એટલું બધું રડ્યા છે, એટલું બધું રડ્યા છે કે જેની સીમા નહીં. જોઈ લો, ગુરુ કોઈ દી ભૂલતા નથી. મચ્છન્દ્રનાથને ખબર પડી ગઈ કે હવે સમય આવ્યો છે. નાથું માયલો નાથ, વેલા બાવા આરે અવસર આવજો. પોતાના હોય છે ને કોઈ દી ભૂલતા જ નથી. બરોબર સમયનો ઘા જોઈ અને એક માટીની દોણી કુંભારના ઘરેથી માગી અને ભરતરી મહારાજ શમશાનમાં પોક મૂકીને માથા ભટકાળે છે, રોવે છે સતીની પાછળ. એની સામે જઈ અને મચ્છન્દ્રનાથે માટકી ફોડી નાખી અને ફોડીને પોતે રોવા બેઠા. આ દ્રશ્ય ભરતરી મહારાજે જોયું, કીધું કે મારે તો પિંગળા મરી જાય છે, મારો પ્રેમ જતો રહ્યો છે ને એની પાછળ હું આ ઘેલો થયો છું, પણ આ સાધુ તો સન્યાસી છે, આ શું કામ રોવે છે? મહાત્મા आप क्यों रड़ते हो? तो कि मेरी मटकी फूट गई. अच्छा, तो मटकी फूट गई, इसमें क्या बड़ी बात है? वो तो मिट्टी की थी. तो कि तेरी कहाँ सोने की थी? वो भी मिट्टी की थी, तू क्यों रड़ता है? छतांय बहु समझाए નથી સમજ્યા. મચ્છન્દ્રનાથ સમજી ગયા કે હવે આમને બરાબર હંકડાશમાં લઈ અને બહાર કાઢવા પડશે, એમને એમ તો શુદ્ધિ નહીં આવે. આકાશ માર્ગેથી એક ગુણિકાનો આત્મા લઈ અને સતી પિંગળાના સબની અંદર પ્રવેશ કરી મહાપુરુષોએ એને સજીવન કરી. ભરતરી મહારાજને ખબર નથી કે આ ગુણિકાનો આત્મા છે, શરીર જ પિંગળાનું છે. અને એમ કહેવામાં આવે છે કે એક નાથજીને ઘોડાહારમાં ઘોડાના પાલન કરવા શિક્ષણ દેવા માટે એક નાથજીને મોકલે છે ઘોડાહારમાં. આ તો વાત ટૂંકી છે, બાકી આ બધા સમયના અંતરાથી બન્યું હોય, કારણ કે 6 મહિના થયા હોય ઘોડાહારમાં ગયા અને બરોબર ખેલ નાખ્યો. પિંગળા સતી ઘોડાહારમાં જાય અને ઘોડાહારમાં જે અશ્વપાલ છે એનાથી પ્રેમ થયો. અશ્વપાલના મનમાં જે પ્રેમ હતો એ રાજમાં નાચવા વાળી સૌ પ્રથમ ગુણિકા હતી, એના પર પ્રેમ હતો. અને એ ગુણિકાને ભરતરી મહારાજ ઉપર એટલો પ્રેમ હતો કે એક વખત નગરની અંદર અમરફળ વેચાવા કોઈ શિવ ભક્ત લઈને આવ્યો હતો કે મને શિવજી મહારાજે અમરફળ આપ્યું છે, હું અમરફળ ખાઈને શું કરીશ? હું અમર રહીને હું કેટલાનું ભલું કરી શકીશ? અને આ તો ખલકનો બાદશાહ છે, 92 લાખનો ધણી છે, હજારો માણસોની છાયારૂપ બનશે ને એ અમર થાય તો બરાબર. ભરતરી મહારાજને અમર ફળ આપ્યું.
ભરતરી મહારાજનો પ્રેમ સતી પિંગળા પર, પિંગળાને આપ્યું પિંગળાનો પ્રેમ અશ્વપાલ સાથે, અશ્વપાલને આપ્યું અશ્વપાલનો પ્રેમ ગુણિકા સાથે, ગુણિકાને આપ્યું ને એ જ ગુણિકા રાજ દરબારમાં ફરી ફરીને ભરતરી મહારાજની સામે આવ્યા અને સમજી જાય કે ઓહો મારા રાજમાં તૂટો નહીં, મારે ઉંમરમાં, મારી જવાનીમાં, મારા જોશમાં, મારા ખજાનામાં, મારી બુદ્ધિમાં, માના સૈન્ય બળમાં તૂટો નહીં તો એક નારી એક બીજાથી પ્રેમ કરે? આ કેવો જૂઠો સંસાર છે, મૂકી દીધો. મહાપુરુષો ભૂલે નહીં, ગમ્યા ચીપટીમાં લઈ, હંકડાશમાં લઈને પોતાના હોય ને ગોતી જ લે છે. આ જો ગોતી લીધા ને પોતાના સંપ્રદાયમાં ભેળવીને આજ નવ નાથું માયલો નાથ રાજા ગોપીચંદ ભરતરી એની ગાથા જોઈ લો. કેવી કેવી સાહેબી મૂકીને ગયા. બલખ બુખારાના બાદશાહ સુફી બાદશાહ હતા, પણ જેને એ ઊંટ મરી ગયેલો ખાલી જોયો અને જેને આખી સાહેબી છોડી દીધી. આ મહાપુરુષોની મોજ છે, આ મહાપુરુષનું જ્ઞાન છે, આ સાચા પુરુષોની છાયા છે, સમર્થ પુરુષોની છાયા છે. આવી છાયા આપણને સવારામ બાપાના શબ્દ દ્વારા, બળદેવદાસ બાપાના શબ્દ દ્વારા, વેદ પાણી વાણી અને શાસ્ત્રોના શબ્દ દ્વારા, સંતોની સાક્ષીએ સમર્થ અને મહાન પુરુષ એવા આપણને મળ્યા છે કે જેને બે પુરુષ અજલમાં મળ્યા, સાહેબ કબીર અને પીર રામદેવજી મહારાજ. આવા જે પુરુષ મળ્યા એ જ સવારામ બાપાની ચેતનાના સેવક પરિવાર, એ જ બળદેવદાસ બાપા એમની ચેતનાનો સેવક પરિવાર. વર્તમાન જે કંઈ ગાદીપતિ એનો સેવક પરિવાર, બધી એક જ ચેતનાથી બંધાયેલા છે. સમયે સમયે કેડ બાંધીને તૈયાર રહેજો. આપણે જીવનમાં જે કંઈ મહાપુરુષોએ સંસ્કાર આપ્યા છે, જે સંસ્કૃતિ રોપી છે, એને બડી ઠાઠથી, વિવેકથી, સમજથી એવી રીતે આપણે એનું પાલન કરીએ કે એમાં કોકને પ્રેરણા મળે. આપણને તો સમર્થ મળ્યા છે, સમર્થના ચરણે શિર છોંપી દીધું, પછી ચિંતા આપણે રહેતી નથી, ધણી સંભાળી લે. એવી રીતે જીવનમાં, આપણા જીવનમાં જ્યારે જ્યારે સમય મળે, સમયે સમયે મહાપુરુષોએ પોતાના ગુરુની, પોતાના ઈષ્ટનું નામ દીપાવવા આ દુનિયામાં છેલ્લા શ્વાસ સુધી મહેનતો કરી છે. સત્યના માટે પગ ખોડ્યા, સત સંગ્રામે રહ્યા પગ ખોડી. જ્યારે સતના મંડાણ થયા ત્યારે કોઈ પાછા પડ્યા નથી. ભલે તન જાય, મન જાય, સંપત્તિ જાય, અરે પ્રાણ ભલે જાય, છતાંય પીછેહટ નથી થયા. રાજાઓના રાજા હતા, એને રાજને ઠોકર મારીને કીધું છે આ તારું રાજ ભલે પડ્યું. બજાણાની અંદર જ્યારે જબુબાનંદ સવારામ બાપાને જેલમાં લઈ ગયા, ઝટપટ સદગુરુ સમરીએ આજે મેં ભજન ગાયું ને, એમાં જે 5 નામ છે એમના સેવક હતા, પણ કેવા મરદ હતા, જે એમના જ રાજમાં બગી હાલતા, જે એમના જ રાજના બગીચાની સંભાળ રાખતા, જે એમના ઢોલિયાના ચાકર હતા. એ જ પુરુષોએ ખીચડી ચડતી હતી ને કહી દીધું કે આ તારું રજવાડું તારી પાસે, અમારે નથી રહેવું. અમારા મહાપુરુષોને જો સંકટ પડે તો અમારે જીવીને શું કરવાનું? આવા પ્રમાણ આપીને મહાપુરુષો ધર્મને મજબૂત કરી ગયા, ધર્મ સ્થાનને મજબૂત કરી ગયા ને એવા પરાક્રમી જે કંઈ રજકોણો મૂકતા ગયા એ રજકોણોની એમના પ્રકાશની છાયામાં આજ વર્ષોથી આનંદ કરી છે. ને હજી વર્ષો સુધી ગુરુ મહારાજ આપણને આનંદ કરાવે ને બહુ વિવેકથી, સમજણથી મહાપુરુષોનો જે રાહ છે, જે ચીલો છે જીવનમાં ભૂલાય નહીં. અને એની અંદર બને ત્યાં સુધી આ તો મોર છે એ પીછે રળિયામણો છે, એમ પીછા છે એ બધો સેવક પરિવાર છે, ને મોર છે એ સદગુરુ છે. એમ અરસ પરસ છે, સિંહને આશરા વન કા, વનને આશરા સિંહ કા. એમ આ જગત છે, એમાં જે સેવક પરિવાર છે એનો આશરો છે મહાપુરુષોને, મહાપુરુષની શોભા છે આવા સુજાન સંસ્કારી શિષ્યો. આજ વિશેષ કંઈ બોલવું નહોતું, કંઈ કહેવું પણ નહોતું, પણ પાછું એમ થયું કે નહીં આવ્યા છીએ તેનું પ્રમાણ તો રહેવું જ જોઈએ. આપણે સમજાય કે ના સમજાય, પણ ગુરુએ જે સમજાવ્યું છે એને ગોર ગોર ફેરવી. કારણ કે આ તો છે ને કપૂરનું વૈંતરું છે. હા, મજૂરી કરવા કપૂર વેચવા વાળા ત્યાં જાવીને તો હાંજ પડે, ભલે ઓછી દાનકી આપે, 5 કોથરા આ ખૂણામાંથી કે આ ખૂણામાં મૂકી દે, પણ બાસ તો હારે રહે ને. આ કોલસાનું દલાલું નથી, કોલસાનું દલાલ પૈસા જાજા મળે, પણ એ આખા કપડાં છે ને કાળા થઈ જાય.
અને આ તો કપૂરનું વૈંતરું છે. ભાવે કભાવે આવજો ભજનમાં, સત્સંગમાં. અને જે કંઈ મહાપુરુષો ધર્મ સંસ્કૃતિ વાવી ગયા છે એની શોભારૂપ બની આપણે જીવન એવું જીવીને આ દુનિયામાં જાવીએ કે આ પાછળની જે પેઢી છે, નાની ઉંમરના હવે તો ખૂબ દુરાણા છે, પાછળની પેઢીને જાગૃતિ મળે અને આપણું જે આત્માને તૃપ્તિ થાય, સંતોષ થાય. અને મહાપુરુષોને હરદમ પ્રાર્થના કરીએ કે અમે તમારા શરણે છીએ, અમારી ચિત્તવૃત્તિ કદી ભટકે નહીં, આપના ચરણે કાયમ રહે. બસ એવી આપના ચરણમાં પ્રાર્થના. બાબા રામદેવજી મહારાજના ચરણમાં પ્રાર્થના. બાબા રામદેવજી મહારાજ તમને સેવા કરવાની ખૂબ શક્તિ આપે, ખૂબ સમૃદ્ધ બનાવે અને સેવા કરવાની ભાવના જળવી રહે એવી બાબાના ચારણે પ્રાર્થના સહિત સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, અમારા યુગ પુરુષ આદિ આચાર્ય સવારામ સાહેબના ચરણે કોટી કોટી પ્રણામ કરી, સાધુ સંતોને બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડોત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી, અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદગુરુદેવ બધાય. હા, અખંડાન હરિગુરુ સર્વ સંતન સનાતન દાસ સત કબીર સવારામ બળદેવદાસ કરસનદાસ બાપુ, કાશીમા માત કી, હરજીવન દાસ કી જય, નાનજી ભગત કી જય, જીવુમા માત કી જય, જમનામા માત કી જય, જબુબાઈ માત કી જય, ગોદાવરી માત કી જય. જય જય સીતારામ. પ્રવીણ મહારાજ કી જય. જય જય સીતારામ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર